આમોદ કરજણ રસ્તા માટે ઐતિહાસિક નિર્ણય. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની દોડધામ અને સતત દબાણના પગલે રાજ્ય સરકારે આખરે 2.80 કરોડના ભવ્ય વિકાસ કાર્યને લીલી ઝંડી આપી. આમોદથી કરજણને જોડતો માર્ગ વર્ષોથી અવ્યવસ્થિત, જોખમી અને વિકાસ વિનાનો બન્યો હતો. રોજિંદા મુસાફરી કરતા હજારો લોકોની પીડા, વેપારીઓની મુશ્કેલી અને વિદ્યાર્થીઓની દૈનિક મુસાફરીના દુઃખદ અનુભવ અને હવે ભૂતકાળ બન્યા છે. કારણ કે હવે આ માર્ગ માત્ર રોડ નહીં પરંતુ એક વિકાસની રગ તરીકે ઉભરશે. વડોદરા ભરૂચ જિલ્લાને સીધું જોડતો અને આ માર્ગ મહત્વનો માર્ગ 4 લેનના આધુનિક હાઈવેમાં બદલાશે, જે માટે રૂપિયા 2.80 કરોડના ખર્ચ મંજૂર થયો છે. આમોદ કરજણ નહીં પરંતુ વાગરા, જંબુસર, દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા બ્લક, ડર્ગ પાર્ક અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે સુધીનો ટ્રાફિક વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે. આમોદ કરજણ રોડ હવે એક સામાન્ય માર્ગ નહીં પરંતુ વેપારીઓની નવી તકો આપશે, રોજગારીની ગતિ તેજ કરશે, ઔદ્યોગિક વિસ્તારોને જોડશે, વિદ્યાર્થીઓને નોકરિયાત લોકોને રાહત આપશે, આખા વિસ્તારમાં સમાન વિકાસની લહેર ફૂંકશે. આમોદ કરજણ 4 લેન હાઈવે હવે સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો માર્ગ બની રહ્યો છે. આ ઐતિહાસિક મંજૂરી મળતા જ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિકાસ માટે દોડધામ, વલખા અને વરતારો આ બધું માત્ર પ્રજાના હિત માટે. જ્યારે વાત જનહિતની હોય ત્યારે કોઈ નિર્ણય અડચણ બની શકે તેમ નથી. સ્થાનિક લોકો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો, ખેડૂત વર્ગ, વેપારીઓ અને વિદ્યાર્થી સામે સમાજે ધારાસભ્યની સતત લડતને વધાવી છે. દેવકિશોર સ્વામીએ એવા નેતા છે જે બોલતા ઓછા અને વિકાસ કાર્ય કરાવતા વધુ છે અને તે નહીતર આજે 2.80 કરોડનું સપનું સાકાર ન હતું. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. ગત રોજ એટલે કે 2-3 દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જંબુસર, આમોદ વિધાનસભામાં તેમજ વડોદરાની વિધાનસભામાં આવતા કરજણથી આમોદનો રોડ 4 લેનનો મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે હું ગુજરાત સરકારનો, એમાંય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કારણ કે 280 કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આ આમોદ અને જંબુસર વિધાનસભાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ રોડથી જંબુસર, આમોદ, વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્કને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે. ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય. રિપોર્ટર રંગુની ઝાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ.